હેલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। હાલમાં વધુ ચર્ચામાં રહેલો આંગણવાડી કાર્યકર તેડાગરના પગાર વધારા બાબતે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલો ઐતિહાસિક ફેસલાનો ચુકાદો। આપણી ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે 1 એપ્રિલ 2025થી શરૂ થતા નાણાકીય વર્ષથી આંગણવાડી કાર્યકર હેલ્પર બંનેના પગારમાં લઘુત્તમ વેતનમાં નોંધપાત્ર વધારો કરવા ગુજરાત સરકારને નિર્દેશ કરવામાં આવ્યો છે। હવે એ સમજીએ શું કામ પગાર વધારાના નિર્દેશ હોવા છતાં પગાર હજી વધી રહ્યો નથી। તેના બે મુખ્ય કારણ હોઈ શકે છે। પહેલું એ કે ગુજરાત સરકાર પગાર વધારા અંગે વિચાર વિમર્શ કરી રહી હોઈ શકે છે। બીજું એ પણ કારણ હોઈ શકે છે કે ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં જવાની હોઈ શકે છે અને જો સુપ્રીમ કોર્ટમાં જશે તો ચુકાદો વધુ લંબાશે, લાંબો સમય લાગી શકવાની સંભાવના ખરી। 20 એપ્રિલ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ A.S. સુપેહિયા અને ન્યાયાધીશ R.T. વચ્છાણીની ડિવિઝન બેન્ચે ચુકાદો આપ્યો કે આંગણવાડી કાર્યકરને કુલ 24,800 પગાર ચૂકવવો જોઈએ, જ્યારે આંગણવાડી તેડાગર હેલ્પરને કુલ લઘુત્તમ વેતન સહિત 20,300નો પગાર વધારો ચૂકવવો જોઈએ। હાઈકોર્ટે આ નિર્દેશ ગુજરાત સરકારને આપવાનો આદેશ કર્યો છે। પગાર વધારા તે સાથે જ દરેક આંગણવાડી વર્કર હેલ્પરને 6 મહિનાના વધારા સાથે સાથે તેને વેરિયન્સ ચૂકવવાનો આદેશ પણ ગુજરાત સરકારને હાઈકોર્ટે કર્યો છે। આ ચુકાદાનો લાભ રાજ્યના તમામ આંગણવાડી વર્કર હેલ્પરને મળશે। એવું નથી કે જે લોકોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હોય તેને જ મળશે। આ લાભ તમામ આંગણવાડી વર્કર હેલ્પરને મળવાપાત્ર છે। આપણે આશા રાખીએ છીએ કે ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં ન જાય અને તમામ આંગણવાડી કાર્યકર તેડાગરને પગાર વધારાનો લાભ મળે। આશા રાખું છું કે તમને આ મારો વિડીયો ગમ્યો હશે તો વધુને વધુ બહેનોને શેર કરવા વિનંતી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। હવે આપણે જોઈએ કે જિજ્ઞેશભાઈ મેવાણીએ ગુજરાત સરકારને અપીલ કરી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટમાં ન જાય તો તેનો વિડીયો આપણે નિહાળીએ। મિત્રો, ગઈકાલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સમગ્ર ગુજરાતની દાયકાઓથી અત્યાચાર અને શોષણનો ભોગ બનેલી, રાત દિવસ મહેનત કરતી આપણી આંગણવાડીની બહેનો માટે ઐતિહાસિક ચુકાદો નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો। હાઈકોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ આદેશ કર્યો, આવતા 6 મહિનાની અંદર તમામ આંગણવાડી વર્કર્સનો પગાર વધીને આજે 10,000ની આસપાસ છે, ત્યાંથી વધીને લગભગ 24,800 થઈ જવો જોઈએ અને આંગણવાડી હેલ્થ વર્કર્સનો પગાર 20,000 સમથિંગ થવો જોઈએ। આ અત્યંત આવકારવાદાયક છે। દરેક વિધાનસભાની ચૂંટણી પૂર્વે, સંસદની ચૂંટણી પૂર્વે, વિધાનસભાના સત્રો દરમિયાન અને એ સિવાય પણ આખું વર્ષ આપણા ગુજરાતમાં આશા વર્કર, આંગણવાડીની બહેનો, ફિક્સ પગાર, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ખૂબ લડતા હોય છે અને છતાં 25-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર એનું બિલકુલ પેટનું પાણી નહોતું હલતું। આજે હાઈકોર્ટે જ્યારે ચુકાદો આપ્યો છે અને ટૂંક સમયમાં 8 સપ્ટેમ્બરથી વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપની સરકાર પાસેથી અપેક્ષા રાખું છું કે તાબડતોબ તમામ આશા વર્કર, તમામ આંગણવાડીની બહેનોના એકાઉન્ટમાં આ પગાર વેળાસર તમે જમા કરાવો અને મહેરબાની કરીને આ ચુકાદાને તમે સુપ્રીમમાં ચેલેન્જ ના કરતા। બહુ બધી આંગણવાડીની બહેનો સાથે વાત થઈ, એમને એવી દહેશત છે આ સરકાર જે જન વિરોધી માનસ ધરાવે છે, જે કર્મચારી વિરોધની માનસિકતા ધરાવે છે, જે ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં કર્મચારીઓનું શોષણ કરાવવાનું ઈચ્છે છે, આ સરકાર આ ચુકાદાને સુપ્રીમમાં પણ પડકારી શકે। હું ઈચ્છું છું રાજ્યની સરકારને, ગુજરાતના નાગરિક તરીકે, કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે અપીલ કરું છું, પ્લીઝ આ મેટરને તમે સુપ્રીમમાં ન લઈ જા, તાબડતોબ આ હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરીને બધી જ આંગણવાડીની બહેનોના જીવનમાં ખૂબ ખુશાલી આવે, મોંઘવારીના સમયમાં એક ડિસન્ટ યોગ્ય જીવન એ લોકો જીવી શકે એવી સવલત કરી આપો। પહેલો પગાર 1 સપ્ટેમ્બરના રોજ તમે એમના એકાઉન્ટમાં જમા કરાવો એવી રાજ્યની સરકારને અપીલ કરું છું અને હાઈકોર્ટના ચુકાદાને બિરદાવું છું। આખા ગુજરાતની તમામ આંગણવાડી બહેનોને, એમના માટે લડનારા તમામ કાર્યકર્તાઓ, આંગણવાડી, એમના યુનિયનના માણસો બધાને ખૂબ શુભેચ્છા પાઠવું છું, સલામ પણ કરું છું।